शिवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो नमः। लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथम् कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोले सियावर रामचंद्र भगवान की जय। मोवेश्वर महादेव की जय। कृष्ण कन्हैया लाल की जय। द्वारिकाधीश की जय। मोवावारा वाछरा डाडानी जय। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव। आइए घड़ी दो घड़ी के लिए परमात्मा ना नाम नु स्मरण करिए। श्री राम जय राम जय जय राम। 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 श्री राम
राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। रघुपति राघव राजा राम। रघुपति राघव राजा राम। पतित पावन सीताराम। पतित पावन सीताराम। श्री राम जय राम जय जय राम। 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 गावो जय जय राम। गावो जय जय राम। गावो जय जय राम। गावो जय जय राम। रामं स्कन्दं हनुमन्तं वेनतेयं वृकोदरम् शयने यः स्मरे नित्यं दुःखस्वप्रशनस्तस्य। श्रीरामचन्द्र रघुपुङ्गवराजवर्य राजेन्द्र राम रघुनायक राघवेश राजाधिराज रघुनन्दन रामचन्द्र दासोऽहमद्य भवतः शरणागतोऽस्मि। बोलिए मोवेश्वर महादेव की जय। श्री रामचंद्र भगवान की कृष्ण कन्हैया लाल की हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। श्रीहरिं परमानंदम उपदिष्टारमीश्वरम व्यापकम सर्वलोकानां कारणम त्वं नमाम्यहम। भगवान श्री रामना सुंदर पवित्र चरण में वंदन करी, मोवेश्वर महादेवना चरण कमल में वंदन करी, द्वारिकाधीशना चरण कमल में वंदन करी
આપ સર્વના હૃદયના ભાવને વંદન કરી અને આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને વંદન કરી આપ સર્વને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. આપ બધાનો અતિશય ભાવ જાણી ઘણી વખત મારું હૃદય ગદગદી ઉઠતું હોય છે. વરસાદ, કોઈ પણ પ્રકારના સંજોગો, ગમે એવા કામ, આ બધા પડતા મૂકી અને આપણે જ્યારે આવીએ છીએ ત્યારે બહુ આનંદ થાય છે. તમને મારી સમક્ષ બેઠા જોઉં છું ત્યારે હૃદયને એક વધારે આનંદ એ વાતનો થાય છે ભગવાન કે અહીંયા આવ્યો છું, એનો જાજો સમય નથી થયો પણ તમારા હૃદયમાં ક્યાંક સ્થાન લઈ લીધું છે. નહીતર અહીંયા આવ્યો એના આજે 6 મહિના પૂર્ણ નથી થયા અને એ 6 મહિનામાં 2 મહિના તો હું બહાર હતો પાછો. કારણ કે એક વખત મારી કથા હરિદ્વાર હતી એટલે હરિદ્વાર ગયો હતો અને એક વખત મારી કથા ખેડમાં કડચ માધુપુર ત્યાં હતી એટલે ત્યાં ગયો હતો. એટલે 1.5 મહિના જેવું હું બહાર રહીને આવ્યો હતો અને 5 મહિનાની અંદર આપનો જે મારા પ્રત્યેનો ભાવ છે એ ભાવને જાણી હૃદયને આનંદ થયો છે કે નહીં, આવ્યો તો ઠેકાણે જ છે. નહીતર ઘણી જગ્યાએ જતા હોય, અહીં તો 3.5 મહિનાની કથા છે, આજ 25મો દિવસ છે અને આ 25મા દિવસે પણ આપણને કંઈ કંટાળો નથી આવતો. બોલો, નહીતર ઘણી જગ્યાએ આમ સતત અમારી કથા 9 દિવસ અથવા તો 7 દિવસની હોય છે. ક્યાંય બહાર કથા કરવા બીજા રાજ્યમાં ગયા હોય, કાશીમાં ગયા હોય કે હરિદ્વાર ગયા હોય, કાશી વારાણસી પણ અમારી કથા હતી, ત્યાં અમારે 7 દિવસની કથા હતી, હરિદ્વાર પણ 7 દિવસની કથા હતી. બાકીની જે કથાઓ મોટાભાગે 9 દિવસની કથા હોય અને એ એક જ સત્રમાં હોય પાછી. પરંતુ ભગવાન બને છે એવું કે ઘણી જગ્યાએ સમય કેમ પસાર થઈ જાય એની ખ્યાલ નથી. આ 25 દિવસ આપણા કેમ નીકળી ગયા ને ખબર નથી પડતી. કાલે જ મને માળી કહેતા હતા કે બાપુ 1.5 કલાક કેમ વહી જાય ને એની કંઈ ભાન નથી રહેતી ને આપણને એમ થાય કે બાપુ બહુ થોડુંક વાંચે પણ 2 કલાક વાંચીએ છીએ. પણ તમારો મારા પ્રત્યેનો જે ભાવ છે, તમારી મારા પ્રત્યેની જે લાગણી છે, એ લાગણીને જોઈને તમે યાર 2 કલાક કેમ વિતાવી નાખો તમને 2 મિનિટ જેવી લાગે છે. એટલે તમને ખ્યાલ નથી રહેતો. બાકી કથા આપણે 2 કલાકની હોય છે કાયમ. 4માં 10ની વાર હોય ત્યાં અમારે રમેશ બાપુ ભજન ચાલુ કરી દે અને પછી આરતી ને છેલ્લી ધૂન ને બધું કરી લઈને તો 6માં 10ની વાર હોય. કથા 2 કલાક પૂરી થઈ જાય છે. પણ તમારો જે ભાવ છે એ ભાવ તમને સમય બહુ ઓછો દર્શાવે છે ભગવાન. અને એટલે હું એમ કહું છું કે આપના હૃદયમાં જે મારું સ્થાન છે એ જાણીને બહુ આનંદ થયો છે કે હું આવ્યો તો ઠેકાણે છું. આજે 25 દિવસ પૂરા થઈ ગયા છે પણ એ કઈને કંટાળો નથી આવતો. સંખ્યામાં કોઈ જાતનો ફેરફાર નથી પડ્યો. માણસ વધવામાં છે, ઓછું થવામાં નથી. ઘણી જગ્યાએ 9 દિવસ કેમ વયા જાય એની ખબર ન પડે અને ઘણી જગ્યાએ 9 દી કેમ કાઢવા એ વિચારવું પડે. આવું થતું હોય. ક્યાંક ક્યાંક 9 દી કેમ પૂરા કરવા એ બાબત ઉપર વિચાર કરવો પડતો હોય કે અહીં 9 દી કાઢ્યું કેમ. પેલા દીની હાંજની આરતી કરીએ ને એટલે વ્યાસપીઠ ઉપરથી ઉતારતા ઉતારતા હામ એકાબીજા જોતા હોય. સાઉન્ડ વાળા અમારે સામ જોઈએ, અમે એની સામ જોઈએ, પછી વળી પાછા બધા હેઠું જોઈ જાય, કંઈક બોલાય તો નહીં. કે 9 દિન પૂરા કેમ કરવા એનો વિચાર કરતા હોય અને ઘણી જગ્યાએ સમય કેમ પસાર થઈ જતો હોય એની આપણને ભાન ન રહેતી હોય. એનો મતલબ આપણને એમાં ભાવ છે ભગવાન. ભાવ તો ત્યાં પણ હોય છે, એવું નથી કે ભાવ વગર થતું હોય છે, ભાવ તો ત્યાં પણ હોય છે. પણ ઘણાના મનના અંદર સત્સંગ ઓછો હોય અને ઓછા સત્સંગને કારણે એ અહીંયા સુધી પહોંચી ના શકતા હોય. એટલે આ વસ્તુઓ છે ભગવાન. એટલે વારંવાર આની પહેલા પણ 2-3 વખત કીધું હતું ને આજે ફરી એક વખત કહું છું, હું આપ સૌનો હૃદયથી આભારી છું.
આ કોઈના નામ નથી લેતો અને કોઈને પર્સનલી નથી કહેતો, પણ અહીંયા જે કોઈ પણ બેઠા છે એ બધાનો હું આભારી છું. જય હો. આભાર એમનેમ વ્યક્ત નથી થતો. આભાર એટલે આ બધી જે વસ્તુ છે ને એનો ભાર તમારી માથે છે, એટલા માટે આભાર. આ આયોજન થયું છે, આયોજનમાં એક પણ રકાબી ઉપાડીને અહીંથી આમ મારે નથી કરવી પડી. લોકો પોતાના કામ કરી લે છે. કોઈએ ચા પાણીનું સંભાળી લીધું, કોઈ લાઇટનું સંભાળી લીધું, કોઈ ડેકોરેશનનું સંભાળી લીધું, કોઈ સાફ સફાઈનું સંભાળી લીધું. બહેનોમાં જ્યારે ચા દેવાનો આવે છે, પાણી દેવાનો આવે છે, ત્યારે એક બેન ઊભા થઈ જાય છે અને બધા એકબીજા વહેંચી લે છે. આ સદભાવના છે ભગવાન. આ ઝાઝા હાથ રળિયામણા, આ આપણી મિત્રતા, આપણો સંપ. બસ આમોવેશ્વર મહાદેવ 108 દિવસ માટે નહીં, પણ 365 દિવસ કાયમની માટે આવો ને આવો રાખે ભગવાન, એવો મારો ભાવ છે. કાયમની માટે આવો ને આવો આપણો સંપ રહે. આજે આ વાત કરવાનું કારણ શું? કે આજે જ આ વાત શા માટે કરી છે? આજે આ વાત યાદ કરાવવાનું કારણ શું? કે તમને 2 કલાક કેમ વીતી જાય છે એની ભાન નથી રહેતી. એ હમણાં કથામાં આવશે એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે. કારણ કે બધુંય કહી દઉં તો પછી તમારા મગજને કંઈક મહેનત પડવી જોઈએ ને. આમ રોગે રોગા એમને પ્રસાદ ને ચા પાણી પીને વયા જાવ હાલે. જય હો. હા, હું ટકોર કરીશ, આવશે ત્યારે. પરમાત્મા રામચંદ્રજી આ ધરતી ઉપર પધાર્યા છે. દેવતાઓ બહુ રાજી થયા છે. દેવતાઓ ખૂબ રાજી થયા છે. એટલું નહીં, પુષ્પની વૃષ્ટિ કરી, દુદુંભી નગારાઓ વાગ્યા અને સુંદર ભાવથી આ દ્રશ્ય પવિત્ર આપણી સમક્ષ રજૂ થઈ રહ્યું છે. અવધપુરી છે, જે અયોધ્યા નગરી છે, એ સુંદર રીતે શોભાયમાન છે. રાત્રિ અને દિવસની જાણે કોઈને ભાન નથી રહેતી. અને માણસ જ્યારે હરખમાં હોય, માણસ જ્યારે આનંદમાં હોય, માણસ જ્યારે ઉમંગમાં હોય ત્યારની વાત છે ભગવાન. રાત્રે બેસે છે અને બેસતા બેસતા એ હસી મજાક પરિવારની સાથે બેઠો હોય અને હસી મજાક બોલતા બોલતા એ સમય એનો ક્યારે પસાર થઈ જાય એની એને ભાન ના હોય, એની એને ખ્યાલ ના હોય. પછી ઘડિયાળમાં જોવે ત્યારે ઓહો 1:30 વાગી ગયા, હાલો હાલો હોઈ જાય. સમયની ભાન નથી રહેતી, કારણ કે તમારો ભાવ એની અંદર પ્રવેશ ચાલ્યો ગયો હોય છે. રાત ક્યારે પડે છે અયોધ્યાવાસીઓને ભાન નથી રહેતી, દિવસ ક્યારે પડે છે અયોધ્યાવાસીઓને ભાન નથી રહેતી. અને ત્યારે એમ કહેવાય છે કે અબિલ ગુલાલ જાણે એટલા ઉડ્યા છે કે ધરતી ઉપર વરસાદ પડે તો માટીનો કાદવ નહીં, અબિલ ગુલાલનો કાદવ થઈ જાય. આવું તુલસીદાસજી વર્ણવે છે. એટલા અબિલ ગુલાલ ઉડ્યા છે, એટલા અબિલ ગુલાલ ઉડ્યા છે, એટલા અબિલ ગુલાલ ઉડ્યા છે કે ધરતી ઉપર પાણી પડે તો માટીનું કીચડ ન બને. કીચડ શેનું બને? તો કે અબિલ અને ગુલાલનું બને. એટલા અબિલ ગુલાલ ઉડ્યા છે. રાજભવન અતિ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. સંગીતો, ધ્વનિઓ, નૃત્યો, આ બધી જ પ્રકારના જે કાંઈ પણ આનંદ માટેના અવસરો હોય છે અને આનંદ માટેના સાધનો હોય છે એ બધા જ ઉત્સવો કરવામાં આવ્યા છે. આનંદ ભર્યો સમયના પક્ષીઓનો કલકલાટ છે અને એ કિલકિલાટ પણ જાણે કે એમ કહેવાય છે કે આમ એકદમ હૃદયને આનંદ આપે છે. અને એ બાદ સૂર્યનારાયણ પણ જાણે પોતાના રથના ઘોડાઓને રોકી દીધા હોય અને સૂર્યનારાયણ પણ રથના ઘોડા રોકીને આ આનંદને જોઈ રહ્યા હોય એવું લાગવા લાગ્યું. અને તુલસીદાસજીએ કીધું કે રામજીના જન્મ પછી અયોધ્યાની અંદર 1 મહિનાનો દિવસ થયો. 1 મહિનાનો માસ દિવસ કર દિવસ મર મન જાને કોઈ, મર મન જાને કોઈ. રથ સમેત રવિ થા કેવો
નિશા કવન વિધિ હો નિશા કવન વિધિ હો માસ દિવસ કરભા 1 મહિનાનો દિવસ થયો અને 1 મહિનામાં મરમ ન જાણે કોઈ. આનો મર્મ શું છે, આની પાછળનું કારણ શું છે, એની જાણે કોઈને ખબર નથી એમ. અને એમાં શું કીધું છે? રથ સમેત રવિ થાકે એવું. એના રથના ઘોડાઓને જાણે પકડીને રવિ કહેતા સૂર્યનારાયણ, આ સૂર્યનારાયણ જાણે રથના ઘોડાઓને પકડીને બેસી ગયા હોય અને જાણે થાકતા નથી ને ન્યા ઊભા રહી ગયા હોય. નિશા કવન વિધિ હોય અને ત્યાં જ સ્તંભી ગયા છે. અને આ રીતે રાત્રિ કયા પ્રકારે પડે ભગવાન કે જ્યાં ચાલુ ને ચાલુ હોય છે. સુંદર ચરિત્ર ભગવાનનું, દિવ્ય લીલા ભગવાનની. 1 મહિનાનો દિવસ એટલે એનો મતલબ એવો નહોતો કે 1 મહિનો દિવસ રાત્રિ પડી જ નહોતી એમ. પણ રામજીનો જન્મ થયો છે, એ જન્મનો આનંદ જ અયોધ્યાવાસીઓના મનની અંદર એટલો હતો ભગવાન કે અયોધ્યાવાસીઓને ભાન નહોતી કે કઈ રાત પડતી ને ક્યારે દિવસ પડતી. એમ કરતા કરતા મહિનો કેમ કરતા વયો ગયો ખબર, જેમ આપણને ખબર ન પડી કે 25 દી પૂરા થઈ ગયા. એમ કરતા કરતા અયોધ્યાવાસીઓને ભાન જ નહોતી, ખબર જ નહોતી કે ક્યારે રાત પડે છે ને ક્યારે દિવસ પડે છે. અને એટલા દાન દેવાયા, એટલા દાન દેવાયા, એટલા દાન દેવાયા કે ન પૂછો વાત. સોનાના દાન, ચાંદીના દાન, રથોના દાન, હાથીઓના દાન, ઘોડાઓના દાન, ગાયોના દાન. અને પાછું જોયા જેવું હોય કે એ દાન કોઈ રાખતું નહોતું. રમેશભાઈ મને દાન આપે, હું દાડુ બાપુને આપી દઉં. દાડુ બાપુ વળી પાછા કોઈક બીજાને આપી દે, કોઈ પાસે ન રાખે, એકાબીજાને આપી દે. એમ લોકોના મનની અંદર એટલો આનંદ હતો કે મળેલા દાનને પણ દાનમાં આપી દેતા હતા. લોકોના મનમાં એટલો ઉમંગ હતો કે કોઈ એકાબીજા પાસે એ વસ્તુ રાખતા નહોતા. જેની પાસે જેટલું જેમ જે છે એ જ અવસ્થાની અંદર આપી દેતા હતા. એની મનમાં એટલો હરખ હોય. આપણા પ્રિય વસ્તુને, આપણી પ્રિય વ્યક્તિને આંગણે જ્યારે આનંદ થાય છે ભગવાન, ત્યારે એ આનંદ એવો હોય છે કે આપણી પાસે જે કાંઈ પણ હોય બધું એની માથે લૂંટાવી દઈએ. ને દશરથ રાજા પ્રત્યે પ્રજાને એટલો પ્રેમ હતો કે દશરથ રાજાને ઘેર એક તો મોટી ઉંમરે દીકરો થયો, અને મોટી ઉંમરે દીકરો થયો એટલે પ્રજાને એટલો આનંદ થયો કે ઘરમાં જે હતું એ બધું લૂંટાવી દીધું. બધાનો આનંદ દીધો, બધાનું દાન દઈ દીધું. એક આને દાન આપે છે તો આ વળી બીજાને આપી દે, બીજો વળી ત્રીજાને આપી દે, ત્રીજો વળી ચોથાને આપી દે. કોઈએ પોતાની પાસે કંઈ રાખ્યું નહોતું. એટલો ઉમંગ હતો. અને ઉમંગ કેમ ન હોય? મારો રામ પધાર્યો છે. ઉમંગ કેમ ન હોય? રામ અવતર્યા છે. અને એમાં એક રામ નહીં, 4 રામ અવતર્યા છે. કારણ કે આ ભગવાન વિષ્ણુના અંશા અવતાર હતા ને. ભરત પણ અંશા અવતાર હતા, લક્ષ્મણ પણ અંશા અવતાર હતા, શેષનાગનો અવતાર હતા ભગવાન લક્ષ્મણજી છે. આ કોઈ સામાન્ય વાત નથી ભગવાન. આની કલ્પના કંઈક ઓર છે બાપ. એ હરખમાં ને હરખમાં હાચા મોતીની જાણે રંગોળીઓ પુરાણી હોય, આસોપાલવના તોરણો બંધાણા હોય, ગાયોને સજાવવામાં આવે, શણગારવામાં આવે. અને આપણે ઘેર ઉત્સવ અને ઉમંગ હોય ને, કેમ હરખની હેલીએ બધા આનંદ કરતા હોય, એમ હરખની હેલીએ બધા આનંદ કરતા હતા. અને એમ કરતા કરતા સમય કેમ પસાર થઈ ગયો ખબર જ ન પડી. 1 મહિનો કેમ નીકળી ગયો એની ભાન જ ન રહી. દિવસ ને રાત તો પડતા હતા જ, પણ એની અંદર ઉમંગ એટલો હતો કે ઉમંગમાં એને ભાન નહોતી કે જાણે સૂર્યનારાયણ રથના ઘોડા રોકી કઈ રાત પડે ને કઈ સવાર પડે ને એને કોઈ બુદ્ધિ કામ નહોતી કરતી ભગવાન. આ બાબત હતી. એટલે 1 મહિના સુધી એ હરખ કોઈના મનમાં ઉતરો નહોતો.
અને પછી ખબર પડી કે ઓહો હવે તો માંડવીના ટાણા થાય ને વૈશાખને જેઠ આવ્યા ને જટ મંડીએ બધું ભેગું કરવા, વરસાદ પડીએ ને વાવવું જોઈએ ને આમ ને તેમ ને બધું. પછી ધીમે ધીમે પોતાના કામમાં હરખ. પછી હરખ અતિશય કોઈ વસ્તુ સારી નથી, અતિની ગતિ નથી. વધારે સત્સંગ પણ સારો નહીં, વધારે ભજન પણ સારું નહીં, વધારે કામ પણ સારું નહીં, કોઈ પણ વસ્તુ વધારે સારી નથી. અને જ્યારે તમે એ વધારે કરો છો ભગવાન, ત્યારે નુકસાનદાયક પણ છે. વધારે એકાંત પણ સારું નહીં. એકાંતને પણ જો તમે પચાવી શકો તો તમારી માટે સારું, નહીંતર સારું નથી ભગવાન. વધારે એકાંત પણ સારું નથી. જે માણસ એકાંતને પચાવી શકે તો જ એકાંત સારું, નહીં કરે એકાંત માણસને ગાંડા કરી દે છે. એકલાપણું સારું નહીં. જો એકાંતને તમે પચાવી નથી શકતા તો એ તમારી માટે યોગ્ય નથી ભગવાન. એકાંતને તમે પચાવી નથી શકતા તો એ તમારી માટે હાનિકારક છે. પછી તમને રોડાવ્યા કરે, તમને રોવડાવ્યા કરે, તમારા આંખમાંથી રુદન પેડા પડે અને એકની એક વસ્તુ વધારે ને વધારે યાદ આવ્યા કરે. વધારે એકાંત સારું નથી. મન જ્યારે કોઈ દુઃખમાં હોય છે ત્યારે તો હર હંમેશ એકાંતમાં રહેવા કરતા માણસોની વચ્ચે રહેવું ઉત્તમ છે. માણસોની વચ્ચે રહેવું જોઈએ. મન જ્યારે દુઃખી હોય છે અને તમે માણસોમાં નથી જતા તો તમારું મન ખોદાઈ જાય છે. એટલે એકાંત પણ વધારે સારું નથી. પવિત્ર વાત છે. માણસોને ખબર નથી પડતી કે શું થયું છે, શું થયું છે, શું થયું છે. અને ત્યારે અરો એક કહો નીજ ચોરી સુનુ ગિરી જાયતી દ્રઢમતી તોરી. શિવજી ભગવાન મહાદેવજી અત્યંત દ્રઢ બુદ્ધિથી પાર્વતીજીને કહે છે કે સાંભળો પાર્વતીજી, એક ગુપ્ત વાત કહું જેની આ જગતમાં બહુ લોકોને ખબર નથી, પણ હું તમને કહું છું. આપણે એક સમય માટે એટલો વિચાર કરીએ કે તુલસીદાસ કેટલા મહાન અને કેટલા પહોંચેલા હશે કે જગતમાં જે કોઈ વ્યક્તિને ખબર નથી એ વસ્તુને તુલસીદાસજી અહીં લખી નાખ્યું છે. એનો મતલબ તુલસીદાસને ખબર હશે, અને જો તુલસીદાસને ખબર હોય તો તુલસીદાસ કેટલો મહાન હશે. આ કલ્પના કરવા જેવી બાબત છે ને. અને મહાદેવજી પાર્વતીજીને એવું કહે છે કે સાંભળો પાર્વતીજી, આ જગતમાં કોઈને ખબર નથી, પણ એક વસ્તુ હું તમને કહું છું. અને આ વસ્તુ પાછા તુલસીદાસ લખે છે, એનો મતલબ તુલસીદાસને તો ખબર છે. અને તુલસીદાસને ખબર છે તો તુલસીદાસ કેવડો મોટો સાધક હશે, એની સાધના કેવડી મોટી હશે. વિચારવાનું આ છે પ્રભુ. તુલસીદાસજી લખે છે, કાગ ભૂષુંડી સંગ હમ દો મનુજ રૂપ જાને નહીં કો. ભગવાન રામનો જન્મ જ્યારે અયોધ્યામાં થયો હતો ત્યારે મહાદેવજી કે હે પાર્વતીજી, એ અયોધ્યા નગરીની પ્રસિદ્ધિ, સમૃદ્ધિ, એના ઉત્સવો, એના ઉમંગો, એના આનંદો જોઈ અમારાથી રહેવાનું નહીં. અને અમારાથી રહેવાનું નહીં ને એટલે અમે અમારા વેશને પલટાવી કોઈને ખબર ન પડે એ રીતે હું અને કાગભૂસુંડી ત્યાં ગયા હતા અને ત્યાં હાજર હતા. એ સમયે એ આનંદમાં, એ ઉમંગમાં, એ ઉત્સવમાં. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય મારું ભગવાન એટલું છે કે જ્યારે ભગવાનનો ઉત્સવ થતો હોય, જ્યારે ભગવાનનો આનંદ થતો હોય, જ્યારે ભગવાનના નામના ગુણગાન થતા હોય, એ સમયે દેવતાઓ કોઈને કોઈ સ્વરૂપમાં આપણી વચ્ચે ઉપસ્થિત હોય છે. આપણને ખબર નથી હોતી. અને એટલા માટે એ ઉપસ્થિત છે, એટલા માટે જ એ કથા મંડપનો કે યજ્ઞ મંડપનો જે વાતાવરણ હોય છે, વાતાવરણ પલટો મારી જાય છે.
આ જ કથાઓ છે એમાં અત્યારે તમે અહીંયા આવીને બેસો છો, અને જ્યારે આ કથા પૂર્ણ થઈ જશે એટલે કે 108 દિવસ પછી તમે અહીંયા આવીને બેસજો, આ વાતાવરણને સ્કેચઅપ કરી લેજો અને પછી એ વાતાવરણને સ્કેચઅપ કરી લેજો, ઘણો ફેર પડશે ભગવાન. અનુભવની વાત છે. આ ફોટોમાં બહુ ઓછું આવું, કદાચ ફોટોમાં તમને ખબર પડે કે આ કથાનો જે માહોલ છે એ માહોલ અને કથા પછીનો માહોલ ફેરફાર હોય છે. કારણ કે અહીંયા કોઈના કોઈ સ્વરૂપની અંદર, ચાહે આ માખીના રૂપમાં, તો માખીના રૂપમાં કોણ જાણે કયો દેવ અહીંયા આવીને બેઠો હોય એને ખબર નથી રહેતી. ભગવાન કોઈ પણ રૂપની અંદર આવીને ત્યાં બિરાજમાન છે. રામનો અવતાર થયો ત્યારે રામના દર્શન કરવા એ મહાદેવજી પધાર્યા હતા, અને કૃષ્ણનો અવતાર થયો ને ત્યારે કૃષ્ણના દર્શન કરવા એ મહાદેવજી પધાર્યા હતા. સાંભળો પાર્વતીજી, અમે ગુપ્ત રૂપની અંદર ત્યાં બિરાજમાન હતા, એમાં આ જગતને કોઈને ખબર નહોતી. અમે ગુપ્ત રૂપમાં ત્યાં હતા, જે આ જગતમાં કોઈ જાણતું નહોતું. અને ત્યારે અમે પરમાનંદ પ્રેમ સુખ ભૂલે વિધિન પુરહી મન ગન મન મગન મન ભૂલે. એ રાજ્યની અંદર ગયા અને પરમાનંદના આનંદને અમે પ્રાપ્ત કર્યો છે. એ પરમાનંદના આનંદથી અમારું મન બહુ પ્રફુલ્લિત હતું અને મન આનંદિત હતું. ભાન ભૂલી ગયા હતા, ગલી કુચીઓમાં ફરતા હતા. જેના ઉપર રામચંદ્રની કૃપા હોય એ જ આ શુભ ચરિત્રને જાણી શકે છે ભગવાન. અને ગલીઓની અંદર છુપાઈ છુપાઈ અને એ આનંદ કેવો છે, એ ઉમંગ કેવો છે, એ હર્ષ કેવો છે, એ હર્ષને અમે જોતા હતા. અને તે જ વખતે કોઈ જેવી રીતે આવ્યા તેવી રીતે રાજાએ મન માંગ્યું, દાન આપ્યું હતું. રથ, ઘોડા, સુવર્ણ, ગાય, હીરા અને નાના પ્રકારના વસ્ત્ર એ એમને દાન આપ્યા હતા. સર્વોને સંતોષ થાય એવા આશીર્વાદ પણ આપ્યા. અને તુલસીદાસ ગોસ્વામીજી કહે છે કે બધા પુત્રો ચિરંજીવી થાય એવા આશીર્વાદ આપ્યા હતા. આવી રીતે કેટલાક દિવસ વીતી ગયા અને દિવસ તથા રાત્રિ ક્યાં ગયા એની કોઈને ભાન ન રહી. અને એક સમય એવો આવ્યો છે કે જે સમય બાળકના નામકરણ કરવાનો સમય. મેં તમને કીધું એ પ્રમાણે માણસના જીવનમાં 16 સંસ્કારો હોય છે, એમાં નામકરણનો સંસ્કાર. એક સમય આવ્યો છે, બાળકના નામકરણ કરવાનો સમય છે. અને ત્યારે રાજા જ્ઞાની મુનિ વશિષ્ઠને બોલાવ્યા છે. અને વશિષ્ઠ મુનિને બોલાવીને સુંદર ભાવથી કહેવા લાગ્યા છે, કરી પૂજા ભૂપતિ યસ ભાષા ધરિય નામને મુનિ ગુણી રાસા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એ પરમાત્માના અવતારો જે થયા છે, જે દશરથના ઘેર બાળક બનીને પધાર્યા છે, એ દશરથના બાળકોના નામકરણ કરવાના છે. સંસ્કારો ઓડી ઘોડી પીપળ પાન ફઈએ પાડ્યું રામ નામ. ઓડી ઘોડી પીપળ પાન ફઈએ પાડ્યું ભરત નામ. આવું આપણામાં આવે, ન્યા નહોતું. ન્યા તો વેદો શાસ્ત્રોના મંત્ર બોલાતા હતા. આપણા પાછું ગામનું નામે લેવું પડે, ફલાણા દીકરો ને ફલાણું નામ ને આવું ના બોલીએ તો વળી દુઃખ લાગે પાછું. એમ વશિષ્ઠ મુનિને બોલાવ્યા અને વશિષ્ઠ મુનિને કીધું કે અમારા 4 પુત્રના નામકરણના સંસ્કાર કરવાના છે. અને વશિષ્ઠ મુનિ એના 4 દીકરાઓના નામકરણના સંસ્કાર કરે છે. ધૈર્ય નામ મુનિ ગુણી રાસા. એના ગુણ પ્રમાણે એના નામ રાખજો. નામ ગુણ પ્રમાણે. ઘણા એના નામ રામ હોય પણ કામ રાવણ જેવા હોય.
નામ ગુણ પ્રમાણે હોવા જોઈએ. इनके नाम अनेक अनुपा मेन रूप कहव स्वमति अनुरूपा. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. इनके नाम अनेक अनुपा. हरि तारा नाम છે 1000 ક્યાં નામે લખવી કંકોત્રી રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવી કંકોત્રી. હે મહાદેવજીએ પણ જ્યારે જોગીના રૂપને ધારણ કર્યું હતું અને જોગીના રૂપને જ્યારે ધારણ કર્યું હતું અને ત્યારે મહાદેવજીએ કીધું હતું કે મૈયા તું આને જાણતી નથી આ કોણ છે. હે જશોદા તને ખબર નથી તારે આંગણે જે ખેલે છે ને કોઈ સામાન્ય નથી. એ તો અખિલ બ્રહ્માંડ નો નાથ છે. એ તો સર્વને આનંદ આપનારો છે, સર્વને સુખ આપનારો છે. વાર છે હજી તો નંદ ભયો ક્યાં છે? એ બધું નંદ ભયા પછી સર્વને સુખ આપનારો છે. અને એ જશોદા આનું એક નામ નહીં, આના તો અનેક નામ થશે. પણ આજ નામકરણ હું ગર્ગાચાર્યજી કહે છે કે આજ નામકરણ હું મારી મતિ પ્રમાણે કરું છું. મહાદેવજીએ કનૈયાનું જ્યોત જોયું છે અને જ્યોતિષ જોયું અને મહાદેવજી સુંદર ભાવથી અને ગર્ગાચાર્ય નામકરણ કરે છે. વશિષ્ઠ મુનિએ પણ કીધું ઇનકે નામ અનેક અનુપા. આના અનેકો આ જગતની અંદર નામ થશે પણ હું મારી મતિ પ્રમાણે નામ આપું છું. જો આનંદ સિંધુ સુખ રાસી શિખર તે ત્રૈલોક્ય સુપાસી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જો આનંદ સિંધુ સુખ રાશિ જેની અંદર સર્વસ્વ પ્રકારના આનંદ સમાણા છે, જ્યાંથી સર્વસ્વ પ્રકારનો આનંદ ઉત્પન્ન થાય છે એવા સિંધુ સુખ રાશિ અને શિખર તે ત્રૈલોક્ય સુપાસી. 3 લોકના નાથ છે અને હે પણ રાજા હું મારી મતો અનુસાર સુખનો જે ભંડાર છે, જેની કૃપાથી 3 લોક સુખ પામે છે એવા પરમ વંદનીય પરમાત્માનું હું મારી બુદ્ધિ પ્રમાણે મારી મતિ અનુસાર નામકરણ કરું છું. જો સુખ ધામ રામ અસનામા અખિલ લોકદાયક વિશ્રામા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. અખિલ લોકદાયક વિશ્રામા. આ જગતમાં સર્વ લોકોને વિશ્રામ આપનારા છે. અને જો સુખ નામ રામોસનામા, આનું હું એવું નામ રાખું છું કે જે નામથી આખા જગતને સુખ પ્રાપ્ત થાય છે, આખી દુનિયા સુખી થાય છે. અને ત્યારે વશિષ્ઠ મુનિએ કીધું છે કે આનું નામ છે જે સુખના ધામ છે, આનું નામ છે કે રામ. અને રામ નામ દીધું છે જે સુખનું ધામ છે. બોલ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. વિશ્વ ભરણ પોષણ કરું જોઈ,
जाकर नाम भरत अस होए। श्री राम जय राम जय जय राम। વિશ્વ ભરણ, જે આખા જગતનું ભરણ પોષણ કરે છે, આખા જગતને પોષણ આપે છે, આખા જગતની રક્ષા કરે છે અને આખા જગતને જરૂર પ્રમાણે ભોજન આપે છે. અને એટલા માટે તારા બીજા પુત્રનું હું નામ પાડું છું. બોલીએ સંત ભરત મહારાજ કી જય. આ જગતમાં ભરત જેવા સંત નથી. જય હો. અને એટલા માટે આ દેશનું નામ ભરતના નામ ઉપરથી ભારત પડ્યું. અને ત્યારે ત્રીજા પુત્રની સમક્ષ જોતા કીધું છે, જો કે સુમિરન તેરી પુનાસા, નામ શત્રુહન વેદ પ્રકાશા. શ્રી રામ જય રામ જય જય રામ. નામ શત્રુહન વેદ પ્રકાશા. ત્રીજા એક પુત્રનું હું નામ પાડું છું, જેનું નામ છે, જેના સ્મરણ માત્રથી રીપુ નાસાર, શત્રુનો નાશ થઈ જાય છે. અને એટલા માટે એનું નામ પડે છે, બોલીએ યુવરાજ શત્રુઘ્ન કી જય. એટલા માટે એનું નામ શત્રુઘ્ન પાડું છું. અને શત્રુઘ્ન નામ રાખ્યું છે. અને આપણે વિચાર થવો જોઈએ કે લક્ષ્મણ કેમ વચમાં રહી ગયા? તો લક્ષ્મણના વખાણ કરતા કરતા નામ પાડે છે. શું કહે છે? લક્ષ્મી સુધામા રામ પ્રિય, સકલ જગતે યાધાર, સકલ જગતે યાધાર. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ગુરુ વશિષ્ઠ તેહી રાખે, લક્ષ્મણ નામ ઉદાર, લક્ષ્મણ નામ ઉદાર. શ્રી રામ જય રામ જય જય રામ. જે લક્ષ્મીના રહેવાનું ઠેકાણું છે. લક્ષ્મીજી ક્યાં રહે? હંમેશા ભગવાન વિષ્ણુના ચરણોમાં. અને એને નારાયણની સેવા કરવી બહુ ગમે છે. અને આપણને શું ગમે છે? લક્ષ્મી ગમે પણ નારાયણ નથી ગમતા. લક્ષ્મી જોઈએ છે પણ આપણે કોઈ નારાયણની સેવા નથી કરતા. એટલે નારાયણની પૂજા નથી કરતા. જ્યાં નારાયણ નહીં ત્યાં લક્ષ્મી નહીં. પછી આપણે બધા કહીએ કે પછી આપણે જઈએ ને તે ગોરબાપાને પંડિતોને કથાકારોને બધા પૂછવાના ઠેકાણા હોય ને પૂછતા હોય કે પૈસા આવે મલક પણ ટકતા નથી. પણ ક્યાંથી ટકે? તારા ઘરમાં નારાયણનું ઠેકાણું જ નથી. નારાયણ વગર લક્ષ્મી ક્યારેય રહેતા નથી. અને તમે નારાયણને પ્રસન્ન કરો છો ત્યારે લક્ષ્મી દોડીને આવે છે, જેમ ગોકુળમાં ગઈ હતી. હે માં જશોદા, જો તું કે તો તારા ઘરનું પાણી ભરી આવું અને તારા ઘરના ઘોડિયામાં જે ખેલે ને એના દર્શન કરી આવું. લક્ષ્મી ડોકા તાણતી હતી. ક્યાં જન્મની એવી કમાણી? લક્ષ્મી છે એનું રહેવાનું ઠેકાણું ક્યાં? તો કે વિષ્ણુના ચરણમાં. વિષ્ણુ ક્યાં છે? તો કે શેષનાગની સૈયા ઉપર. અને શેષનાગનો પલંગ કરીને સૂતા છે. અને એ પલંગ ઉપર લક્ષ્મીજી બિરાજમાન છે. કાયમની માટે એને વિષ્ણુની સેવા પસંદ છે. એના ચરણ દબાવે છે. અને રામચંદ્રજીની વાલા છે, સકળ સંસારના આધાર છે.
કારણ કે સકળ સંસારના આધાર એટલા માટે કીધું છે કે શેષનાગ છે એ આખી પૃથ્વીના ભારને પોતાની માથે ઉપાડીને બેઠા છે. શેષનાગની જે ફેણ છે ને એ ફેણ ઉપર આખી પૃથ્વીનો ભાર છે. અને એટલા માટે આપણે જ્યારે ભૂલ કરીએ, આપણે જ્યારે કોઈ ક્રોધ કરીએ એટલે શેષનાગને થોડા, આમે શેષનાગ ક્રોધી તો ખરા, એટલે એને થોડો ક્રોધ આવે. આપણે ખોટા કામ કરીએ, અવળે રસ્તે જઈએ, અધર્મના કામ કરીએ, અનીતિના કામ કરીએ, આવા બધા કરીએ એટલે શેષનાગને થોડો ક્રોધ આવે. એટલે પછી આપણે બીવડાવવા માટે જરાક આમ હલબલે, અને હલબલે એટલે 2.5 ને 3.5 ને મંડે ધરતીકંપના આંચકા આવવા. પછી આમ જ્યારે વાહામાં ખંચવાર કે આવે એટલે આમ જરાક આમ હલબલે એટલે પછી મંડે ધૂજવા, બધાય મંડીએ પ્રાર્થના કરવા, હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન. આવી રીતે એનું નામ લક્ષ્મણ પડ્યું છે, કારણ કે સકલ સંસારનો આધાર છે. આધાર એટલા માટે કે શેષનાગ ઉપર આ પૃથ્વી ટકેલી છે. ધરે નામ ગુરુ હૃદય વિચારી, વેદ તત્વ નૃપ તવ સુતચારી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. વશિષ્ઠ મુનિએ મનમાં વિચારી અને પોતાને અનુકૂળ આવે એ પ્રમાણે એની અંદર જેવા જેવા ગુણ જોયા, એવા એવા ગુણ જોઈ અને વશિષ્ઠ મુનિએ નામ રાખ્યા છે. મોટા પુત્રનું નામ રામ રાખ્યું છે, પછી એક પુત્રનું નામ ભરત રાખ્યું છે, શત્રુઘ્ન અને લક્ષ્મણ, આવા 4 નામ દીધા છે. ચારેય કુમારોના નામ પડ્યા. અને હે રાજા, તારા જે પુત્ર છે એ શું છે? તો વેદ તત્વ નૃપ તવ સુતચારી, તારા જે પુત્ર છે એ વેદના પ્રાણ છે. તારા પુત્ર વગર વેદ શક્ય નથી, એ વેદના પ્રાણ છે. મુનિજન ધન સર્વસ શિવ પ્રાણા, બાલકે લિરસે સુખ નામા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. તારા પુત્ર છે એ વેદના પ્રાણ છે. અને મુનિઓએ, ભક્તજનોએ, ભક્તિ કરવા વાળાએ આ બધાએ રામને પ્રાણ માની લીધા છે. અને મહાદેવજી રામને પોતાના પ્રાણ માને છે. મહાદેવજી રામને પોતાના પ્રાણ માન્યા છે. સર્વશ શિવ પ્રાણા, આવી સુંદર કથાને સમજાવી છે. પવિત્ર ભાવને સમજાવતા હવે સુંદરતાથી આ કથાને તુલસીદાસજી આગળ વધારે છે. અને આગળ વધારીને તુલસીદાસજી સુંદર ભગવાનના બાળ ચરિત્રની એક કથા સમજાવે છે. જેની કૃપા આપણી ઉપર વરસે અને પાંગડાઓ હાલતા થઈ જાય, ગૂંગાઓ બોલતા થઈ જાય, આંધળાઓ દેખતા થઈ જાય, એ ભગવાન પરમાત્મા હાલતા ને બોલતા શીખે છે. અને બાળક નાનું હોય ને હાલતા ને બોલતા એક હારે શીખે ને માના કામ વધારે. આ શક્ય છે. પાછું બાળક સૌ પ્રથમ વખત બોલતા શીખે ને એટલે મંડે પૂછવા આ શું છે, આમાં આમ કેમ હોય ને, આ ચૂલો કેમ અહીંયા હોય ને, એની માથે જ કેમ તાવડી મુકાય ને, એની માથે જ રોટલો કેમ નખાય ને, આની માથે કેમ ન નખાય, એવા જુદા જુદા એના સવાલો હોય. અને એ બાળકને તો સાચવી શકે તો માં જ સાચવી શકે, નકર તોબા તોબા. આ ઘણા દીકરાનું એવું કહેતી હોય ને કે અમારા બા તો બા છે, એ બા બેઠા હોય તાહુથી. એ કે અમારા બા તો બા છે, ઓહી કે અમારા બા જેવું કોઈ ના થાય, અમારા બા તો બા છે. અને જેવા બા મોવેશ્વર મહાદેવે હાલતા સત્સંગમાં કથા સાંભળવા જાય એટલે અમારા બા તો બા છે, તરત શબ્દ બદલી જાય. બાકી તો અમારા બા તો બા. બાળક છે એની માને પ્રશ્ન પૂછે છે, આ દવા પાતા હોય ત્યારે, હે મમ્મી આ શું છે?
તો બા એમ કે આ દવા છે કે આનાથી શું થાય, તો કે એનાથી તાવ ઉતરી જાય, કે એ તાવ કે આ ગોળીથી જ કેમ ઉતરે, તો પછી માને કંઈ કંઈક કામ કરીને ક્રોધ ચડ્યો હોય ને કે એ તાર પપ્પાને પૂછ લેજે, અટાણા દવા પી લે. હાલતા ને બોલતા શીખે છે અને માતાઓના કામ વધારે છે, પછી ભાન ન રહીએ. અને પછી ઓલા લોટના ડબરા ને માખણ ને એ બધું નંદભયો થતો હોય રહોડામાં, એ તો જેને ઘેર થતો હોય એને ખબર હોય. આ ચોખામાં ઘઉં નાખી દીધા હોય ને ઘઉંમાં ચોખા નાખી દીધા હોય. આ જગતમાં 4 હઠ દીધી છે. એક બાલ હઠ, યોગી હઠ, નારી હઠ અને એક રાજ હઠ. એમાં બાલ હઠ, આ હઠ બાળક જ્યારે એક હઠ પકડી લે, એક જીદ પકડી લે, પછી એની જીદ પૂર્ણ ન થાય ત્યાં સુધી એ સંતોષ ન થાય, એની જીદ મૂકે નહીં એમ. હવે ભગવાન અયોધ્યાના રાજમહેલની અંદર સુંદર બાળ લીલાઓ કરે છે અને પરમાત્મા કેવા છે? શ્યામ ગોર સુંદર દો ભાઈ. એક શ્યામ છે ને એક ગોર છે. શ્યામ કહેતા કાળો અને એક ગોર કહેતા રૂપાળો. ભગવાન રામ થોડાક સામળા છે, થોડાક શ્યામ વર્ણના છે, અને ભગવાન લક્ષ્મણ છે એ થોડા સુંદર છે, એ થોડા ગૌર વર્ણના છે. ભગવાન કૃષ્ણ કાળાને શ્યામ કહેવાય, અને ભગવાન કૃષ્ણ કાળા હતા ને એટલા માટે થઈ અને એનું નામે શ્યામ પડ્યું છે, કારણ કે ભગવાન એ કાળા હતા. અને એ શ્યામ સુંદર દો ભાઈ, શ્યામ સુંદરની 2 જુગલ જોડી હતી, બેના ગ્રુપ પડી ગયા હતા. ભરતની શત્રુઘ્નની જોડી અને રામની લક્ષ્મણની જોડી. અને બાળકો તમે જોજો આવી રીતના હમ્પિન કરતા હોય. બાળકના અમુક કારણો અને બાળકની અમુક રમતો ને જોયા જેવી હોય ભગવાન, એમાંથી ઘણું શીખા જેવું હોય. હું જુનાગઢ જે મંદિરે હતો ને ત્યાં અમારે ચોકલેટનો, અહીંયા જેમ ચોકલેટનો રિવાજ, બાળક આવે એમ એક ચોકલેટ આપવાની, એમ ત્યાં અમારે ચોકલેટનો રિવાજ હતો. મુઠ્ઠી ભરીને મમરા આપવાના ને એક ચોકલેટ આપવાની એમ. તો એક નાનકડો એવો છોકરો આવતો, એની સામે એમ બહેણી ખોલીને રાખી દઈએ ને કે આમાંથી ચોકલેટ લઈ લે, તો એ હાથે ન લે, પછી આપણે દઈએ તો લઈ લઈએ પાછું. એટલે એમાં કોકે પૂછ્યું એક ભાઈએ કે તમે કે બાપુ જ ચોકલેટ લઈ લે છે, તારા હાથે કેમ નથી લે? તો કે મારા હાથ નાના છે, હું મારા હાથે લઉં તો થોડી આવે ને બાપુના હાથ મોટા છે, એ દે તો વધારે આવે. આવી હોશિયારી હોય એમાં, આવી નિર્દોષતા હોય જે મારામાં તમારામાં ન હોય. ભગવાન આપણામાં નિર્દોષતા તો હવે ઠીક છે, હવે તો બધી હવે, પણ આપણું ખટપટ જ્યારે હોય છે ને ત્યારે માણસની જિંદગી બગાડે છે. પણ આ બાળકની જે નિર્દોષતા છે એટલે ભગવાન એને બાળકને ભગવાનનું રૂપ કીધું છે, કારણ કે એને કંઈ ખ્યાલ નથી, એને કંઈ ખબર નથી. પરમાત્માની સુંદર 2 જોડી છે, એક શ્યામ વર્ણના છે અને એક ગૌર વર્ણના છે. એ બાઈ શીલ અને રૂપ ગુણના ભંડાર છે. સુખ સાગરમાં રામચંદ્રજી અધિક છે અને રામચંદ્રજી ત્યાં ખેલ ખેલી રહ્યા છે. વ્યાપક બ્રહ્મ નિરંજન નિર્ગુણ વિગત વિનોદ. જે બ્રહ્મ વ્યાપક નિરંજન નિર્ગુણ અને હર્ષ શોકથી રહિત છે એ ભગવાન પરમાત્મા છે. એ પ્રેમ ભક્તિને વશ થઈ આજે કૌશલ્યાના ખોળામાં ખેલી રહ્યા છે. રામચંદ્રજી શ્યામ શરીરની શોભા કરોડો કામદેવ નીલકમલ અને ગંભીર મેઘ સમાન છે. તેમના કમળના સરખા લાલ ચરણના નખની જ્યોતિ છે, જાણે કમળદળ પર મોતી લાગ્યા હોય એવું લાગે છે. ભગવાનના નખ કેવા છે? તો કે કમળના પાંદ ઉપર એક ટીપું પાણી હોય અને કેમ મોતીના દાણા જેવું લાગે, એમ ભગવાનના નાનકડા પગના નખ છે એ મોતીના દાણા જેવા લાગે છે. આવી ભગવાનના બાળ ચરિત્રની કથા કરી છે. તેમનો કંઠ
શંખના જેવો છે, હડપચી સુંદર છે અને મુખ ઉપર અગણિત કામદેવની શોભા છવાઈ રહી છે. બે બે દાંત તથા લાલ હોઠ અને નાસિકા તેમજ તિલકના શોભાના વર્ણનનો તો જાણે કોઈ પાર નથી. તેમના કાન તથા ગાલ બહુ સુંદર હતા. તેમની તોતડી અને મધુર બોલી જે છે તેમના વિશાળ નેત્ર નીલકમળ જેવા હતા અને તે ભ્રમર વાકડી અને હોય અને કપાળ પર સુંદર વાળ લટકતા હતા. જ્યાં સુધી બાળકના બાલમાં વાળા ન ઉતરે ત્યાં સુધી એના વાળ લાંબા લાંબા હોય. અને બાળકની તોતડી બોલી હોય, પણ એ તોતડી બોલી બધાને ગમતી બહુ હોય. ઘરમાં આખા ઘરમાં એની બોલી બહુ ગમતી હોય. તોતડી બોલી બહુ એકદમ મધુર લાગતી હતી અને રાજમહેલની શોભાને વધારતી હતી. રાજમહેલની શોભાને ધન્ય કરતી હતી. એ વિધિ રામ જગત પિતુ માતા, જે જગતના પિતા છે એ જગતના પિતા આજ પોતે બાળક બનીને આવ્યા છે અને કોકને માતા પિતા સમજીને એના ચરણોમાં સેવા કરી રહ્યા છે. કૌશલપુરવાસીની સુખદાતા, અને એ જે આ પ્રમાણે જગતના માતા પિતા રૂપ રામચંદ્રજી અયોધ્યાના લોકોને સુખ આપવા લાગ્યા. અને ત્યારે મહાદેવજી કહે છે કે હે પાર્વતી, જેણે રામચંદ્રના ચરણારવિંદમાં પ્રીતિ રાખી છે તે પ્રીતિ આવી રીતે પ્રગટ થાય છે. અને એને પ્રીતિ પ્રત્યેનો જે ભાવ છે એ ભાવ ભગવાન મહાદેવજી પાર્વતીને સમજાવે છે. જે ભગવાન પોતાની પ્રકૃતિના વિલાસથી માયાને નચાવે છે, જે ભગવાન જે બીજા કોનું ભજન કરવું, એમ કહેવાય છે કે જે પ્રકૃતિના વિલાસ માત્રથી આ જગતની જેટલી માયાઓ છે એ માયાને જાણે નૃત્ય કરાવતા હોય, એ ભગવાન અયોધ્યાના મહેલની અંદર બાળ સ્વરૂપને વર્ણવી રહ્યા છે. અને એની ભક્તિ કરીએ નહીં તો જગતમાં કોની ભક્તિ કરીએ? હે, જે ભગવાન ભૃકુટીના ઈશારા માત્રથી સૃષ્ટિનું સર્જન કરતા હોય અને વિસર્જન પણ કરતા હોય, એની ભક્તિ કરવી જોઈએ. મહાદેવજી અને પાર્વતીની વચ્ચે ચર્ચા થઈ રહી છે. એક બાર જનની અન્હ આવે, કરી શૃંગાર પલના પોઠાવે. એક વખત કૌશલ્યાએ ભગવાન રામચંદ્રજીને નહડાવી ધોવડાવી અને સુંદર રીતે તૈયાર કરી, અને પછી આપણે કેમ માવડીઓ સવારના પોરમાં બાળકને માલિશ પાલિશ કરી દે, પછી પાવડર કરાવીને કપાળમાં કાળું ટીલું કરીને પછી ઘોડિયામાં નાખીને હુડાવી દે. હા, ઓલું કાળું ટીલું કરે, નજર ન લાગે એમ. જશોદાજી કાનોડાને કાળું ટીલું કરતા, એક તો કાળો અને માથે કાળું ટીલું, કાળા ટીલા કરીને પછી એનું સુવડાવી દે. એમ ભગવાન રામજીએ એને પોઢાડ્યા છે. અને ક્યાં સુતા છે ભગવાન? પાલનામાં પોઢ્યા છે. બહુરી માં તુતા હવા ચલી આઈ, ભોજન કરત દીખ રઘુરાઈ. અને ત્યારબાદ ભગવાનની સેવા કરવા માટે જઈ અને જ્યાં મંદિરમાં જાય છે વગેરે વગેરે, જ્યાં ચર્ચાઓ પૂજા કરી નૈવેદ્ય ધરાવ્યું છે અને જ્યાં રસોઈ રાંધી હતી ત્યાં જઈને જ્યાં જોયું છે ત્યાં ભગવાન બેઠા બેઠા ભોજન કરે છે. ત્યાં ભગવાન બેઠા બેઠા ભોજન લે છે. જો આ કૌશલ્યના મનની અંદર એવો ભાવ જાગ્યો કે આને તો હજી હમણાં હું ઘોડિયામાં હુવડાવીને એવીને એટલી વારમાં અહીંયા પૂગી ગયો. કઉરાવ્યા છે બાળકને હુવડાવીએ ને ઊભા, આપણે જેવા ઊભા થાય, આપણે કેવા રમતિયાળ હોય ખબર? માં આડે પડખે થઈને બાળકને સુવડાવે અને છાડીનો છેડો માથે ડાયકો હોય ને આંખો બંધ કરીને એવો શાંતિથી બેઠો હોય ને, એટલે આ માને એમ થાય કે જાણે બાળક હોઈ ગયો છે. અને જેવી માં ઊભી થાય હતા આ સાડીનો જડો ઉતારીને એટલે આ તો જાગ્ય છે. આ દ્રશ્ય મારા ને તમારા જીવનમાં બનતું હોય છે, આ હરેકના જીવનમાં બનતું હોય છે. એ હાસ્ય કરે છે. અને ત્યારે ભગવાન રામ પણ ત્યાં બેઠા છે. ભગવાન રામ પણ ત્યાં બિરાજમાન છે. એને જોયા છે. કૌશલ્યાના મનની અંદર એવું થયું કે આ અહીંયા છે તો ઘોડિયામાં હમણાં હુવડાવીને એવો ઘડીક વાર થઈને ત્યાં ઘોડિયામાં જોયું તો ભગવાન ન્યાય હુતા હતા પાછા. કૌશલ્યાના મનથી કૌશલ્યા ભ્રમિત થયા. અને ભ્રમિત થયા છે
કે આ અહીંયા સૂતો છે ને વાંય છે, કોઈ માયાનું રૂપ કારણ કે માનું હૃદય ને એટલે એને માના હૃદયમાં સંતાન માટે હર હંમેશા કંઈક ને કંઈક વિચારો આવી જાય પાછા એમ. એટલે કૌશલ્યાના મનમાં એવો વિચાર એવો કે કોઈ રાક્ષસ કે માયાવી રૂપ લઈને અહીંયા આવી નહીં ગયું હોય ને કે જે રામના રૂપને ધારણ કર્યું હશે. અને ત્યારે ભગવાન રામ પાસે જાય છે અને કંઈક કથાઓ એવી છે, તુલસીદાસજી જણાવે છે કે ભગવાન રામજી એને પોતાના વિરાટ રૂપનું દર્શન કરાવે છે. ભગવાન રામજી ત્યાં વિરાટ રૂપનું દર્શન કરાવે છે અને ત્યારે વિરાટ રૂપનું દર્શન કરાવ્યું છે. ભગવાન રામજી મનોમન વિચાર કરે છે કે હવે દર્શન તો કરાવી દીધું છે, અને જ્યારે માએ હાથ જોડીને સ્તુતિ કરી, પ્રાર્થના કરી, અને ત્યારે ભગવાન રામજીએ પોતાના સુંદર સ્વરૂપને ધારણ કરીને ત્યાં માગવાનું કીધું. ત્યાં કૌશલ્યાએ કીધું કે ગમે એ દેજો પણ આવા રૂપનું દર્શન પાછું ના કરાવતા. માં ડરી ગયા છે, માયાથી ડર લાગ્યો છે, અને એટલા માટે થઈ કીધું છે કે આવા રૂપનું દર્શન ફરી પાછું ક્યારેય ન કરાવતા. માને સંતાપ થયો છે, કારણ કે તમારા સ્વરૂપ મને સંતાપે છે, મને દુઃખી કરે છે. દુઃખીનો મતલબ પેલું દુઃખ નહીં, દુઃખીનો મતલબ છે કે માને દુઃખ આપે છે કે મારા દીકરાને કંઈ થઈ નથી ગયું ને, એ બાબતનું દુઃખ છે, સંતાપ થયો છે. અને ત્યારે ભગવાનના બાળ ચરિત્રની સુંદર કથા સમજાવી છે. ભગવાને ભગવત કૌશલ્યાને દર્શન દીધા છે, એ ભાવને પ્રગટ કર્યો છે. અને કૌશલ્યાને દર્શન દીધા, એ ભાવને પ્રગટ કર્યો. કૌશલ્યાને માંગવા કીધું છે. કૌશલ્યાએ દર્શન પણ કર્યા છે અને બે હાથ જોડીને જ્યાં ઊભા છે ભગવાન કહે છે કે આ તો થોડુંક ઉલટું થાય છે. મારી સામો હાથ જોડશે તો જગતને ખબર પડી જાય કે આ કોઈ સામાન્ય નથી, અને હવે આ લીલા કરવા એવા દુનિયાને ખબર નથી પડવા દેવી. આવી સુંદર વાત છે. ભગવાનના પવિત્ર દર્શનને દર્શાવ્યા છે. એ બાદ ચોડાકરણ નામની એક વિધિ છે, એ સંસ્કારનું વર્ણન કર્યું છે. ચોડાકરણ કિન્ન ગુરુઆઈ વિપ્રદક્ષિણા પુનિ બહુપાઈ પરમ મનોહર ચરિતય પારા કરત પુરિત ચારે વશુ કુમારા. આ ચુડાકરણ નામની ભગવાનના સંસ્કારની વિધિ કરવાની છે. એમાં ગુરુએ આવીને ચુડાકરણ કહેતા મુંડન, બાલમવારા આપણી દેશી ભાષામાં મુંડન. ચુડાકરણ નામની વિધિ થઈ, મુંડનની વિધિ કરવામાં આવી છે. મુંડનની વિધિ કરવામાં આવી છે. અને ત્યારે ગુરુઓને બોલાવ્યા છે, અને ગુરુને બોલાવી અને સુંદર ભાવથી કીધું છે કે ચુડાકરણના સંસ્કારો કર્યા છે. બ્રાહ્મણોને પાછી ઘણી દક્ષિણા મળી, અને ચારેય કુમારને ભાઈઓ પરમ આનંદ અને મનોહરને અપાર રીતે પ્રાપ્ત કર્યા છે. બાળ ચરિત્ર કરવા લાગ્યા છે. મન ક્રમ બચન યગોચર જોઈ દશરથ અજીર વિચર પ્રભુ સોઈ ભોજન કરત બુલાવત રાજા નહીં આવહિતજી બાલ સમાજા. નહીં આવત બાલ સમાજા. બાળ સમાજ નથી, બાળ સમાજમાં ભગવાન રમે છે. નહીં આવતી તહી બાલ સમાજા. મન કર્મ વચન અગોચર જાય. જે પરમાત્મા મન વચન અને કર્મથી અગોચર છે તે દશરથના આંગણામાં ખેલી રહ્યા છે. જે પરમાત્મા મન કર્મ અને વચનથી અગોચર છે એ દશરથના આંગણામાં રમી રહ્યા છે. અને પરમાત્મા જ્યાં દશરથના આંગણામાં રમે છે, એક વખત મહારાજા દશરથના મનમાં એવું થયું કે આજે મારા બાળકને મારે ખોળામાં બેહાડીને જમાડવો છે. અને ભગવાન રામને
ખોળામાં બેહાડીને જમાડવાનો ભાવ પ્રગટ કર્યો છે. સુંદર એક કથા છે કે દશરથ રાજા રાજમહેલના રાજપાઠના કામને પૂર્ણ કરી અને પોતાના ભવનની અંદર પ્રવેશ કરે છે. અને ભવનની અંદર પ્રવેશ કર્યો છે અને કીધું છે કે જાઓ અને જઈ અને રામને લઈ આવો, મારે એને ખોળામાં બેસાડીને 2 કોડિયા ભરાવવા છે. દશરથજી કૌશલ્યાને આજ્ઞા કરે છે. કૌશલ્યા રામને રમતા જોયા છે, રામને રમતા જોઈને બોલાવવા માટે જાય છે. ભગવાનની લીલા જોજો, ભગવાનની લીલા કેવી છે. બાળકોની સાથે રમે છે અને માં એને બોલાવવા જાય છે, પણ રામને બાળક સાથે રમવું છે, દશરથના ખોળામાં બેસીને ખાવું નથી. એક ભાવ એવો દર્શાવ્યો છે કે એ સમયે દશરથ રાજા રાજપાઠ કરીને પાછા ફર્યા હતા અને માથા ઉપર મુગુટ હતો. કોનો મુગુટ? તો કે રાજ્યનો મુગુટ, રાજાનો મુગુટ. અને ભગવાન કદાચ એટલા માટે નહોતા આવતા કે દશરથ એના પિતા એને નથી બોલાવતા, આજ અયોધ્યાનો રાજા બોલાવે છે. અને એમ ભગવાન કે રાજા બોલાવે ને હું ન આવું. પ્રેમ ગલી હતી સાંકડી ને તામે કૌન સમાય, જહાં મેં વહાં હરી નહીં ને જહાં હરી વહાં મેં નહીં. આ મેં કહેતા હું નહીં, મેં કહેતા હું પણ. આપણો અહંકાર જ્યાં એમ છે કે હું છું, હું છું, હું આમ છું, હું આમ છું, હું આમ છું. દશરથ રાજાના માથા ઉપર રાજ્યનો ભાર છે, રાજ્યનો મુગટ છે. અને આજ રાજાએ આજ્ઞા કરી છે એટલે રાજા પાસે રામ જવા નથી માંગતા. કદાચ પિતાજીને જો બોલાવ્યો હોત કે આવ રામ, મારે તારી પાસે બેસીને ખાવું છે, તો રામ દોડીને આવ્યા હોત. આજે પિતા નથી બોલાવતા, રાજા બોલાવે છે. આજ્ઞા કરી છે કે જાઓ જઈને રામને બોલાવી આવો, મારે એને ખોળામાં બેહાડીને જમાડવો છે. અને પિતાની આજ્ઞા નથી થઈ, રાજાની આજ્ઞા થઈ છે. એટલે ભગવાન કે રાજા હું બનાવું છું ને રાજા કે એમ હું કરું એમ. ભગવાન એના ખોળામાં જવા નથી માંગતા. કૌશલ્યા બોલાવવા માટે જાય છે, પણ ત્યારે પ્રભુ ઠુમક ઠુમક પ્રભુ ચલહી પરાઈ. ઠુમક 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 કરતા પ્રભુ રાજમહેલની અંદર ખેલી રહ્યા છે. પગમાં ઝાંઝર છે, જાણે ઝીણી ઝીણી જમજમ 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 ઝણકારનો ઝણકાર વાગી રહ્યો છે. કૌશલ્યા પાછળ પાછળ દોડે છે અને રામ દોડીને આગળ વયા જાય છે. ઠુમક ઠુમક પ્રભુ ચલહી પરાઈ. હે રામ ઉભો રે, હે રામ ઉભો રે, તારા પિતા તને બોલાવે છે, એને તને ખોળામાં બેસાડીને જમાડવું છે. હે રામ ઉભો રે, તને પકડવા આવું. અને એટલી વારમાં તો કૌશલ્યાના હાથમાંથી કેમ છટકીને ભગવાન નીકળી જાય, કૌશલ્યાને ખબર નથી રહેતી. હા, બાળક માના ખોળામાં હોય, બાળકને માં ભોજન કરાવતા હોય અને માને ખબર ન પડે ને એ રીતે બાળક ખોળામાંથી ક્યારે છટકી જાય ખબર મુકાવીને નીકળી જાય. બાળકની લીલા છે. કૌશલ્યા જબ બોલન જાય, કૌશલ્યા જબ બોલન જાય. ઠુમક ઠુમક પ્રભુ ચલન પરાઈ. ઠુમક જય રામ જય જય રામ. ઠુમક ઠુમક પ્રભુ ચલહી પરાઈ. રામ જય રામ જય જય રામ. નિગમ નેતિ શિવ અંતન પાવા, તાહી તરે જન નિહઠી ધાવા. કૌશલ્યા જબ બોલન જાય, અને કૌશલ્યા જ્યાં રામને બોલાવા જાય છે, હે રામ હે રામ હે રામ ઉભો રે રામ, તને તારા પિતા તને ખોળામાં બેહાડીને જમાડવા માંગે છે. અને જમાડવા માંગે છે. આમ જ્યાં કીધું છે ઠુમક 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 પ્રભુ ચલન પરાય.
પ્રભુ ઠુમક ઠુમક કરતા કેડમાં સુંદર મજાનો કંદોરો બાંધ્યો છે, કાળી દોરી બાંધેલી હોય, હાથમાં પેલા દાંતિયા હોય, પગમાં ઝાંઝર હોય, જાણે મૌર મુગટને ધારણ કર્યું હોય, અને પરમાત્મા એના વાઘાંબરને પિતાંબરીને ધારણ કરી હોય, અને પિતાંબરીને ધારણ કરીને ભગવાન ઠુમક 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 કરતા હાયલા જાય છે, દોડીને નીકળી જાય છે. કૌશલ્યા જેમ આમ કરીને દોડીને પકડવા જાય છે તેનાથી નીકળી જાય. અને કૌશલ્યાની ઉંમર મોટી છે એટલે કૌશલ્યા થાકી ગયા. અને કઈ કઈ જઈને કીધું, કઈ તું બોલાવી, તારાથી આવે તો બાપ, મારાથી નથી આવતું, તારાથી આવે તો તું બોલાવી, હું કઈ બોલાવા જાય છે. કઈ જ્યારે રામને બોલાવા જાય છે ને, એની વચ્ચેનું એક રહસ્ય છે જે ચોપાઈઓમાં નથી પણ સંતો દ્વારા પ્રગટ કરવામાં આવ્યું છે. હું તમને આવતીકાલે કહીશ. પણ કઈ થી રામ આવી જાય છે, પણ રામને પિતાના ખોળામાં બેસવું છે, પણ રાજાના ખોળામાં નથી બેસવું. એટલે જેમ તેમ કરી અને કઈ હાથમાં તેડ્યો છે, અને જેમ બાળકને નો આવવું હોય ઘરે, અને માં હાથમાં તેડે, ખોળામાં તેડે, મારે નથી આવવું, અને મોટા અવાજેથી રાડ પાડે અને ચિલ્લાવે અને હાથો પછાડે, એમ ભગવાન રામ પણ મૈયા મારે નથી આવવું, મૈયા મારે નથી આવવું, મૈયા મારે નથી આવવું, એમ કરતા કરતા ચિલ્લાવે છે ને રુદન કરે છે. અને ભગવાન રુદન કરે છે. અને કૌશલ્ય કઈ છે એ દશરથના ખોળામાં બેસાડી દે છે, અને દશરથના ખોળામાં બેસાડી દીધા છે. અને ભગવાન દશરથ બહુ રાજી થયા છે, દશરથ રાજી થયા છે, અને દશરથના ખોળામાં બેઠા છે. અને એટલા માટે થઈને સુંદર ભાવને પ્રગટ કર્યો છે. અને ત્યારે કીધું છે વિદ્વાનો દ્વારા, સંતો દ્વારા, હજી તો દશરથ ભગવાન રામને જ્યાં એક બે કે એકાદ કોળિયો ખવડાવે ને, ત્યાં તો ભગવાન વળી હાથ તાડી દઈને દશરથના હાથમાંથી છટકી જાય છે. કારણ કે પિતા થઈને નહીં, રાજા થઈને બેઠા છે. અને રાજા થઈને બેઠા હોય તો ભગવાન એના ખોળામાં રમે નહીં, પિતા થઈને બેઠા હોત તો રમે. હો ઠુમક ઠુમક પ્રભુ ચરહી પરાઈ, ઠુમક ઠુમક પ્રભુ ચલહી પરાઈ, દૂષર ધરી તનુ આય. શું શરીરને પવિત્ર ભાવથી કેવા સુંદર મનથી વર્ણવ્યું છે. ભગવાનને બોલાવ્યા છે. જ્યારે કૌશલ્યા બોલાવા જાય છે ત્યારે ઠેકડા મારી ભગવાન ભાગી જાય છે. અને વેદ જેને નેતિને કરીને બોલાવે છે, જેનો વેદ જાણતા નથી એવા શિવજીએ પણ જેનો અંત જાણ્યો નથી, તેવા માતા કૌશલ્યા હઠથી દોડીને પકડી લે છે. અને પછી સુંદર ભાવથી શરીરને એમ કહેવાય છે કે દશરથના ખોળામાં મૂક્યું, ત્યાંથી ભગવાન હાથ તાડી દઈને છટકી જાય છે. અને ત્યાંથી પણ ભગવાન હાથ તાડી દે. પછી દશરથ અંતે પોતે થાય કે કાંઈ વાંધો ને, રમવા દે ને, હવે એની રીતે હું ખાઈ લઉં. અને અંતે દશરથ રાજા પણ થાકી ગયા છે. કારણ કે અહમ છે, અભિમાન છે. મતલબ એવો નથી કે દશરથ રાજા અભિમાનથી બેઠા છે, એવું નથી. પણ ભગવાન સમજાવવા માગે છે કે તમે જ્યારે પદ લઈને ઈશ્વરના દરબારમાં જાઓ છો ત્યારે ઈશ્વર તમારું નથી સાંભળતો. અને એટલે આપણે આપણી પાઘડી ઉતારીને ભગવાનના ચરણોમાં મૂકી દઈએ કે ભગવાન આ તારા ચરણોમાં, હવે તું હાચવ છે, આબરૂને તારે હાચવવાની છે, આ જવાબદારી તારી છે. અને ભગવાન એને પ્રેમથી હાચવે પણ છે. ભગવાન રમતા રમતા ફરી પાછા નીકળી ગયા છે. આવું પવિત્ર ભગવાનનું બાળ ચરિત્ર છે. બાલ ચરિત અતિ સરળ સુહાવે, શારદ શેષ શંભુ શ્રુતિ ગાવે. સરસ્વતી, શેષ, મહેશ અને વેદ પણ આવા સરળ ચરિત્રને સોહામણા બાળ ચરિત્ર કરીને ગાઈ રહ્યા છે. સરસ્વતી પણ આ ચરિત્રને વખાણી રહ્યા છે. વેદોમાં પણ આ ચરિત્ર વખાણીને ગવાયું છે. શંભુએ પણ, મહાદેવજીએ પણ પાર્વતીની સમક્ષ આ કથાને ઘોડીને પી છે. જેમ કંકુમાં થોડું ઘી કે તેલ કે પાણી નાખીએ ને ઘોડીને પછી તિલક કરીએ, એમ ભગવાન આ કથાને ઘોડીને ગાય છે, ઘોડીને પીવે છે. राम रस ये सो है मेरे भाई,
जो पीवे वो अमर हो जाए। राम रस ऐसो है मेरे भाई रे, जो कोई पीवे अमर हो जाए। राम रस ऐसो है मेरे भाई रे, जो पीवे अमर हो जाए। अरे मीठा मीठा सब कोई पीवे, कड़वो पीवे नहीं को। एक बार जो कड़वो पीवे सबसे मीठा हो। ये राम रस ऐसो है मेरे भाई, तो कोई पीवे अमर हो जाए। राम रस ऐसा है मेरे भाई, जो कोई पीवे अमर हो जाए। जो कोई पीवे अमर हो जाए। આ રસ એવો છે, જે કોઈ પણ પીવે એ પીતા પછી એકવાર અમર તો થઈ જ જાય છે. અમરત્વ એટલે એનો મતલબ એવો નથી કે આ જગતમાં જીવવું અને આ જગતનો અંત થાય અથવા તો સમયનો અંત થાય ત્યાં સુધી જીવવું. અમરત્વનો અર્થ એવો છે ભગવાન કે આ જગત ભલે નાશ પામે પણ તમારું નામ અમર રહી જાય. જેમ પ્રયાગમાં અક્ષય વડલો છે, જેનું આપણે વર્ણન કર્યું છે. આ સંસાર અનેક વખત નાશ પામી ગયો છે અને સંસારનું અનેક વખત સર્જન થયું છે, પણ આ સંસારમાં ઘણા એવા વ્યક્તિઓ છે જેને આપણે કહીએ છીએ કે ઓલા મન્વંતરમાં આ હતા ને ઓલા મન્વંતરમાં આ હતા. ઘણા માણસો વયા ગયા છે, ગુજરી ગયા છે, દેવ થઈ ગયા, ની હાથ હાથ પેટીઓ વહી ગઈ છે, તેમ છતાં પણ આજે એના નામ આપણે યાદ કરીએ છીએ. આ ડોંગરજી મહારાજ વયા ગયા એના કેટલો સમય થઈ ગયો છે, પણ આજે પણ ડોંગરજી મહારાજ આપણી વચ્ચે છે એટલે અમર છે. એનું નામ અમર રહેવું જોઈએ. બાકી વસ્તુ હોય ને તો એનો તો નાશ હોવો જરૂરી છે ભગવાન. નામથી અમર રહેવાનું છે. બાકી તો પરમાત્મા કહે જ છે કે આ જગત નહોતું ત્યારે પણ હું હતો, આ જગત નહીં હોય ત્યારે પણ હું છું, અને જગત જ્યારે છે ત્યારે પણ હું તો એનો એ જ છું, તમે બદલા કરો છો. બાકી મારામાં કોઈ ફેર નથી પડતો, હું તો એનો એ જ છું. માણસ આ જગતમાં બદલે છે તો કેવલ અને કેવલ તમે જ બદલો છો, તમારા સિવાય બીજું કોઈ આ દુનિયામાં બદલતું નથી. હું તો એનો એ જ છું. ભગવાનની સુંદર લીલા છે. भय कुमार जब ही सब भ्राता, दिन जने वो गुरु पितु माता। गुरु ग्रह गए पढ़न रघुराई, अल्पकाल सब विद्या पाई। જ્યારે એમ કહેવાય છે કે બધા જ રાજકુમારો કુમાર અવસ્થાની અંદર આવ્યા છે ત્યારે ગુરુજી પાસે વિદ્યા પ્રાપ્ત કરવા માટે જાય છે, અને ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરવા માટે જાય છે ત્યારે અલ્પકાલ વિદ્યા સબ પાઈ. અલ્પકાળની અંદર એટલે થોડા સમયની અંદર વિદ્યાને પ્રાપ્ત કરી લે, કારણ કે વિદ્યા અંદર તો હતી જ, ખાલી જાગૃત કરવાની જરૂર હતી. એમ મારામાં ને તમારામાં સત્સંગ તો પડ્યો જ છે ભગવાન, પણ એ સત્સંગને જાગૃત કરવા માટે કોઈ સાધુનો સહારો જોઈએ છે, કોઈ સાધુનું શરણું જોઈએ છે, કોઈ સાધુનું શરણ જોઈએ છે. બાકી એ આપણી અંદર પડ્યો તો છે જ, અને કાયમની માટે છે. હો પાછો સત્સંગ તો છે જ, પણ એને જાગૃત કરવાનો છે, અને એના માટે કોઈ સાધુનું ચરણ મળી જાય, કોઈ સંતનું ચરણ મળી જાય, કોઈ દેવનું સાનિધ્ય મળી જાય તો એ સત્સંગ જાગી જાય છે. અને જાગી તો જાય છે પણ પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. પવિત્ર કથા અલ્પકાળની અંદર ભગવાન રામને જાણે વિદ્યા એમ કહેવાય છે કે ભણાવવી પડતી જ નથી, એ વિદ્યાને જ્યાં એની સમક્ષ મૂકે છે ત્યાં તો જાણે પ્રગટ થાય છે અને પોતાને આવડી જાય છે.
રામના ખંભે ધનુષ્ય અને બાણ હોય છે, ભગવાનને બહુ શોભે છે, બહુ સુંદર લાગે છે. રથ ચલાવતા રામજી બહુ સુંદર અને પવિત્ર લાગે છે. એવા સુંદર ભગવાન જે રામ છે. જાકી સહજ શ્વાસ શ્રુતિ ચારી સોહરિ પડય કૌતુક ભારી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જેનો સહજ શ્વાસ જ 4 વેદ રૂપ છે, તે ભગવાન વિદ્યા ભણે છે, મહાન આચાર્ય છે. તેઓ સર્વ પ્રકારની વિદ્યા વિનયમાં નિપુણ થઈ ગયા અને ભગવાન ગુણવાન થયા. વળી રમવામાં પણ બધી જ રાજાની જ રમતો રમતા હતા, જે રાજાઓને રમવાની હોય. ગદાની અંદર, બાણની અંદર, તલવારબાજી, ભાલા, આ બધી જ રમતો રાજાઓ યુવરાજો સાથે મળીને રમતા હોય છે. એમ ભગવાન રામ પણ રમતા હતા. અને એક વખત એક એવો સુંદર પ્રસંગ બને છે. એ પ્રસંગને કહી અને પછી આપણે પવિત્ર આ કથાને અહીં વિશ્રામ આપીએ. કૌશલપુરી વાસી નરે નારી વૃંદ અરુબા. શ્રી રામ જય રામ જય જય રામ, प्राण हुते प्रिय लागे सब कह राम कृपा. શ્રી રામ જય રામ જય જય રામ. અયોધ્યા નગરીના સગરા નરનારીઓ સમૂહ અને બાળકો કરુણા નિધાન રામચંદ્રજી પોતાના પ્રાણોથી પણ અધિક જેને વહાલા લાગતા હતા. એ એક દિવસે એ રાજ્યની અંદર એક મદારી આવ્યો અને મદારી પાસે શું હોય? વાંદરો. એ વાંદરો મદારીના ખેલ ખેલતો હોય અને ભગવાન એ મદારીના ખેલ ખેલે છે, એ જોવે છે. અને ભગવાનને વાંદરો બહુ ગમી ગયો. અને ભગવાનને વાંદરો ગમી ગયો ને એટલે તબ નરેશ બહુ કિસ મંગાએ એક હું રઘુપતિ મન હી ન ભાએ. ભગવાને જીદ કરી, હઠ કર્યો. અને હઠ કેવો કર્યો છે ભગવાને કે મને વાંદરો લઈ આવી દો એમ. આહા. અને આ હઠને રાજાઓએ ને મંત્રીઓએ ને બધાએ સમજાવી. મેં કીધું ને બાળ હઠ મૂકે નહીં. એટલે દશરથ રાજા મૂકી નહીં. મદારી જે વાંદરાનો ખેલ ખેલાવતા હતા, એ ખેલ ખેલાવતા એ વાંદરાના ખેલને જોઈ ભગવાનને પણ એમ થયું કે મારે એક વાંદરો જોઈએ છે. અને એને જીદ કરી છે કે મને એક વાંદરો લઈ આવી દો. અને ત્યારે રાજાઓ, રજવાડાઓ વન જંગલમાં ગયા, અનેક પ્રકારના વાનરોને લઈ આવ્યા છે, પણ ભગવાનને વાનર ગમતો નથી. બોલો, ગમે એ રાખે તો કે આ નહીં બીજો, આ નહીં બીજો, આ નહીં બીજો, એમ વાંદરાઓ ગમતા નથી. અને ત્યારે તબ વશિષ્ઠ બોલે મુસ્કાએ કહે તજે હઠ સોઈ ઉપાય. શ્રી રામ જય રામ જય જય રામ. પંપાપુરવાસી હનુમાના જા રહત નૃપવાલી સયાના. શ્રી રામ જય રામ જય જય રામ. ત્યારે વશિષ્ઠજી હસીને બોલ્યા છે કે હઠ છોડે તેવો એક ઉપાય હું તમને કહું. અને એ ઉપાયમાં વાલી નામનો એક ચતુર રાજા છે, જે પંપાપુરની અંદર રહે છે ને ત્યાં એની પાસે હનુમાનજી રહે છે. અને એ વાલીને કહીને હનુમાનને મંગાવી લ્યો, રામજી બહુ રાજી થશે. दूत तहाँ तुम भेज करी बोल पठावहु कीस तहीं मृकट को देख करी हर्षित हो सूर्यस
सुन गुरु वचन दूत पठवाए, तिन जा वचन सुकंठ सुनाए। सुन संदेश हनुमंत हकारी, कहे वो अवधपुरी जाव सुखारी। रघुपति निरखी पवन सुत आए, कंठ लाय निज सखावनाए। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। એ ત્યાં ગયા છે અને વાલીની સમક્ષ બધી વાત મૂકી છે. વાલી બધું જાણે છે કે આ કોઈ સામાન્ય નથી. હનુમાનજીને રાજી ખુશી થઈને મોકલી દીધા છે. હનુમાનજી જ્યાં રામચંદ્રજીની સમીપ આવ્યા છે, બહુ આનંદિત થયા. આજે શનિવાર છે કે હા, શનિવારને દિવસે ભગવાન હનુમાનજીનો દર્શન થયું. અને શનિવાર દિવસે રામનું હનુમાનનું મિલન થાય, આથી મોટા ભાગ્ય બીજા ક્યાં હોય. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। राम दूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा। હનુમાનજી રામજીને મળ્યા છે અને રામને મળ્યા એટલે હનુમાનજી અને રામની મુલાકાત થઈ. રામજીએ હનુમાનજીને હૃદય ચર્ચા છાપી લીધા. જય હો. બહુ આનંદ થયો છે. હૃદય ચર્ચા છાપીને રામને સંતોષ થયો કે હવે આ બરોબર છે, આ રહેવા દો. અને રામજી રાજી થયા છે. આ રીતે હનુમાનજીનું રામજીનું સુંદર મિલન થયું છે. એ બાદ ઇન્દ્રલોકમાં એક વખત હનુમાનજી અને રામજી બંને પતંગ ઉડાવી રહ્યા હતા અને એ પતંગ ઇન્દ્રલોકમાં પહોંચ્યો હતો. અને એ પતંગ જ્યાં ઇન્દ્રલોકમાં પહોંચ્યો છે ત્યારે એમ કહેવાય છે કે ઇન્દ્રના પુત્રની એક સ્ત્રી છે, એ સ્ત્રીને પતંગ બહુ ગમી ગયો. એટલે ઇન્દ્રના પત્નીને પુત્રની સ્ત્રીને પતંગ ગમી ગયો છે. એટલા માટે થઈ એ સ્ત્રીએ એમ કીધું છે કે જેનો પતંગ એટલો વધારે સુંદર હોય એ પતંગનો ધણી કેટલો સુંદર હશે, એટલે મારે એના દર્શન કરવા છે. એટલે એણે પતંગને પકડી લીધો. રામજીએ હનુમાનને આજ્ઞા કરી કે તમે જાઓ અને પતંગ લઈ આવો. અને પતંગ જ્યાં લેવા ગયા છે એ સ્ત્રીને રામના દર્શનની અભિલાષા બહુ વધારે જોઈ છે. એટલા માટે થઈ હનુમાનજીએ પાછા આવીને રામને વાત કરી કે આન્યા તો આવી રીતના છે. ત્યારે રામજીએ હનુમાનને કીધું કે તમે એને જઈને આજ્ઞા આપો કે ચિત્રકૂટની અંદર જાય, એક વખત હું તમને ત્યાં દર્શન આપીશ. પછી પતંગને હનુમાનજીને સોંપી દીધો છે અને ચિત્રકૂટની અંદર જાય છે. અને પછીની આગળની જે કથા છે એ કથાને આપણે આવતીકાલે કરીશું. આઈએ આ કથાને અહીં આપણે વિશ્રામ આપીએ. શનિવાર છે એટલા માટે. શ્રી ગુરુ શરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારી. બરનવ રઘુબર બિમલ જશુ, જોદાયક ફલચારી. बुद्धिहीन तनु जानिके, सुमिरो पवन कुमार. बल बुद्धि विद्या देहु मोहि, हरहु कलेश विकार. सियावर रामचंद्र की जय, उमापति महादेव की जय. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोक. रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नाम. महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी. कंचन बरन बिराज सुबेसा, कानन कुंडल कुंचित केसा. हाथ वज्र ओ ध्वजा बिराजे, कांधे मूज जनेऊ साजे. शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर. प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंक जलावा. भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे.
लाए संजीवन लखन जियाए, श्री रघुवीर हर शिवर लाए, रघुपति कीनी बहुत बड़ाई, तुम मम प्रिय भरतहि सम भाई। सहस बदन तुम रोजस गावे, हस कहि श्रीपति कंठ लगावे, सनकादिक ब्रह्मादि मुनीषा, नारद सारद सहित अहिंसा, शम कुबेर दिगपाल चहाते, कवि गोविंद कहि सके कहाते, तुम उपकार सुग्रीव कीना, राम मिलाए राजपद दीना, तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना, जुग सहस्त्र जो जन पर भानु, लिल्यो ताहि मधुर फल जानु, प्रभु मुद्रिका मेलि मुख माहि, जल दिलाधि गए अचरज नाहि, दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम रे तेते, राम दुआरे तुम रखवारे, होतन आज्ञा बिन पैसारे। सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना, आपन तेज समारो आपे, तीनों लोक हाँकते कापे, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे, नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत बेरा, संकट ते हनुमान छुड़ावे, मन क्रम बचन ध्यान जो लावे, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे, सोए अमित जीवन फल पावे, चारों जुग परताप तुम्हारा है, प्रसिद्ध जगत उजियारा, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे, अष्ट सिद्धि नव निधि के दाता, असबर दीन जानकी माता, राम रसायन तुमरे पासा, सदा रहो रघुपति के दासा, तुमरो भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे, अंत काल रघुबरपुर जाए, जहाँ जन्म हरि भक्त कहाई, और देवता चित्तन धरई, हनुमंत से ही सर्व सुख करई, संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलबीरा, जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई, जो सत बार पाठ कर कोई, छूट ही बंदी महासुख होई, जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्ध साखी गौरीसा, तुलसीदास सदा हरि चेरा, कीजे नाथ हृदय महले, पवन तनय संकट हरन, मंगल मूर्ति रूप, राम लखन सीता सहित, हृदय बसहु सुरभूप। सियावर रामचंद्र की जय, उमापति महादेव की जय, सियावर रामचंद्र की जय, उमापति महादेव की जय। बोलिए सियावर रामचंद्र भगवान की जय, उमापति महादेव की जय, कृष्ण कन्हैया लाल की